સુપ્રભાત। આજે ધોરણ 1 ગણિત આપણું આજથી નવું ચેપ્ટર બે ચેપ્ટર આપણે જોઈ ગયા, 8મું અને 9મું માહિતીનો ઉપયોગ અને પહેલા આપણે અંક 50 સુધી જોઈ ગયા। હવે 10મા ચેપ્ટરમાં છે પેટર્ન। આ ખૂબ જ સરળ છે, આમ જો તો સાવ જ આનાથી આપણે શું હોય કે માહિતી મળે અને આપણે કોઈ સૂચન આપવું હોય તો મળે, આનાથી આપણું જ્ઞાન વધે, એના માટે આ ચેપ્ટર આપેલું છે। તો પેટર્ન છે, તો પેટર્ન છે એ અલગ અલગ આપેલી છે, ખાલી આપણે શું કરવાનું છે કે આના પછી કઈ છે ને એના પછી પાછી કઈ આવે છે એ જ વસ્તુ કરવાની છે, પણ એમાંથી આપણે જોડી વિશે છે કે કાંઈ પરિણામ જાણવું હોય, કોઈને સૂચન આપવું હોય તો આ પેટર્ન કામ આવે, એના માટેનું આ ચેપ્ટર છે। તો પહેલા આપેલો છે ટી, પછી ઊંધો ટી, વરી ઊંધો ટી, તો હવે કયો આવશે એના પછીનો સીધો ટી, વળી પાછો શું આવશે તો કે ઊંધો ટી। સમજાણું તમને? આવી રીતે આપણે પેટર્ન કમ્પ્લીટ જ કરવાની છે, બીજું કંઈ જ કરવાનું નથી, પણ આમ કરીને તો આમાં આપણું છે ને જ્ઞાન વધે, આપણી યાદશક્તિ વધે, તો જે પેલો છે એ સૌથી સમજાણું તમને? બીજું કાંઈ જ આ વસ્તુમાં કરવાનું નથી, પણ ધીમે ધીમે એમાં આગળ થોડું વધારે આવશે। પેલા આ વસ્તુ જોઈ લો કે પેટર્ન પાછળ કઈ પેટર્ન આવે છે, તો આમાં છે બે ઉભા લીટા ને પછી છે ગોળ, વળી ઉભા લીટા ગોળ, વળી ઉભા લીટા ને ગોળ, વળી ઉભા લીટા ને ગોળ, ઉભા લીટા ને ગોળ, આમ આપણે કમ્પ્લીટ કરતા જવાનું છે। એના પછી છે એક ઊભો એરો અને એક નીચેનો એરો, એક ઊભો એરો એક નીચે, એક ઊભો એક નીચે, તો વળી પાછું શું આવશે આપણી પાસે ઊભો એરો। તો આ વસ્તુ તમને કરતા પેટર્નની તમને એવી જાતી છે કે તમે સરળતાથી કરી શકો, આમાં તમને કોઈની હેલ્પની જરૂર પડે નહીં, તો આવી જ રીતે આપણે કમ્પ્લીટ કરતા જવાનું છે। આવી રીતે તમારે જ્યાં સુધી તમારું લાઈન છે ત્યાં સુધી કમ્પ્લીટ કરવાનું છે। પછી ચોથામાં શું હતું છે વી, એક ઊંધો વી ઊંધો વી, તો પાછળ શું આવશે વી ઊંધો વી, વી ઊંધો વી, વી ઊંધો વી, સમજાણું? એના પછી છે બે સર્કલ આપેલા છે, બે ગોળ, પછી લંબચોરસ, આ આપણે શીખી ગયા છે, વળી બે ગોળ, વળી લંબચોરસ, વળી બે ગોળ, વળી લંબચોરસ, તો આ પ્રમાણે આપણે પૂરું કરવાનું છે। તમને પાના નંબર તમારા 111 જ્યાં પેટર્ન તમારી ચાલુ થાય છે ચેપ્ટર 10 ત્યાં છે, આમાં તો કમ્પ્લીટ કરવાનું છે, પણ સાથે સાથે નોટમાં પણ તમને આમાં જેટલા આપેલા છે ને એટલા બધા જ નોટમાં પૂરા કરવાના છે। અહીંયામાંથી જેટલા આવ્યા છે એટલા મેં તમને કરીને આપ્યા છે, તો આજે તમે જ્યારે લખો છો ત્યારની ખાસ તો તારીખ, વાર અને વિષય સાથે ચેપ્ટરનું પણ નામ લખવાનું છે ને ચેપ્ટર કયું છે એ પણ નોટબુકમાં, તમામ ગણિતની નોટબુકમાં, અને આ વસ્તુ કમ્પ્લીટ કરવાની